વ્યારા તાલુકાના જેસિંગપુરા ખાતે જઈ કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું. તાપી જિલ્લાના બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બાદમાં લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી, જે મતદાન 8 કલાકે કરવામાં આવ્યું હતું. મતદાન કરવા આવ્યા છો, કેટલી આશા છે? છેલ્લા 45 દિવસથી આજે લોકતંત્રનું પર્વ ચાલી રહ્યું છે અને સમગ્ર વિસ્તારમાં હરતા જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે, લોકોનો પ્રેમ મળ્યો છે, આવકાર મળ્યો છે, એ જોતા હું ચોક્કસપણે માનું છું કે આ ચૂંટણીમાં પ્રજાએ, મતદારોએ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને પરિવર્તન ચોક્કસ થશે અને થશે જ. લોકોને શું કહેવા માંગો છો? લોકોને, મતદારોને મારી અપીલ છે કે આ લોકશાહીની લડાઈમાં, ન્યાયની લડાઈમાં આપણે સૌ સાથે મળી અને આ લોકતંત્રને બચાવવાની લડાઈમાં સાથે સારું મતદાન કરીએ એવી આપને અપીલ છે. કેટલી લેટ કરીને ગરમીનો માહોલ છે, મતદારોને કઈ રીતના બહાર કાઢવામાં? દરેક જગ્યાએ, દરેક ગામોમાં, દરેક બૂથ ઉપર અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને લોકોને તાપમાં, તડકામાં લાવવા લઈ જવાની વ્યવસ્થા કરીને પણ મતદાન સારું થાય એવો પ્રયત્ન કરવામાં આવશે.